જય શ્રી રામ મિત્રો, હું રીતેશ પારેખ આજે માતૃત્વ દિવસ પર તમારી સાથે છું. માતૃત્વ દિવસ એટલે કે હંમેશા માતા અને બાળકોના પ્રેમની વાતો થતી હોય, માતાના બલિદાનની વાતો થતી હોય, પણ આજે એક હું અલગ વિષય પર તમારી સાથે વાતચીત કરવા જઈ રહ્યો છું. તો આજે આપણી સાથે આ વિષય પર વાત કરવા માટે સુરતના જાણીતા આંખના સર્જન ડૉક્ટર ચિંતન દલાલ આપણી સાથે છે. કેમ છો સર? કેમ છો રીતેશભાઈ? બસ એકદમ ફાઇન સર, તમે કેમ છો? એકદમ ઓલરાઇટ. સર, આજના આ ડિજિટલ યુગમાં યુવા માતાઓ અને બાળકોનો સ્ક્રીન ટાઈમ ખૂબ જ વધી ગયો છે, તો આ વિષય પર તમે કંઈક જણાવશો? ખરી વાત છે રીતેશભાઈ. આપણે જો ડેટા જોઈએ કે અમુક સ્ટડીઝ થઈ છે જે એવું બતાવે છે કે કોવિડ પહેલાં જે એવરેજ માણસોનો સ્ક્રીન ટાઈમ કોઈ બી એજનો જે અમુક મિનિટ્સ હતી, જે કે 15થી 20 મિનિટની વચ્ચે હતું, જે અત્યારે વધીને કલાકોમાં જેમ કે 1.5 થી 2 કલાક જેવો થઈ ગયો છે. એટલે આ એવરેજ છે. આમાં ઘણા બધા કોમ્પ્યુટર પ્રોફેશનલ્સ બી હશે, આઈટી સેક્ટર્સવાળા બી હશે, જે લોકોનો ઘણો વધારે છે. આ તો બાળકોનો બી એવરેજમાં આવે છે. અને આ સ્ક્રીન ટાઈમ બધાનો જ વધ્યો છે. હવે બાળકોનું જે છે તે ભરણ પોષણ માતા જ કરે છે. એટલે આજે આપણે એ વિશે વાત કરીએ કે સૌથી પહેલાં આમાં બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવા માટે આજનું જે યંગ જનરેશન છે તેણે વર્ક અવર્સ સિવાય જે એક્સ્ટ્રા સ્ક્રીન ટાઈમ પોતાનો છે તે વસ્તુ ઘટાડવી જોઈએ. એ એક્સ્ટ્રા બાળક આપણી પાસેથી જ શીખે છે. આપણે જો વધારે પડતું સ્ક્રીન યુઝ કરશું, ફોન યુઝ કરશું એની સામે, તો દેર ઇઝ નો વે કે આપણે એને સમજાવશું કે ભાઈ હવે બચ્ચા આટલા અડધો કલાક થઈ ગયો, તમે ફોન મૂકી દો, તો એ થવાનું નથી. દે લર્ન વોટ દે સી, રાઈટ? એટલે આપણે પહેલાં આપણા પોતાની અંદરમાં ચેન્જીસ લાવવા પડશે. ડ્યુટી અવર્સમાં કામ પૂરતું બરાબર છે સ્ક્રીન ટાઈમ, પણ એક્સ્ટ્રા સ્ક્રીન ટાઈમ, સર્ફિંગ, રીલ વોચિંગ, શોર્ટ્સ, XYZ એ વસ્તુ આપણે ઘટાડવી જોઈએ, બરાબર છે? અને બાળકો જે વધારે પડતો સ્ક્રીન ટાઈમ થવાને કારણે એમના જે આપણા ફિઝિકલ વિકાસ, આપણા ટાઈમે આપણે જ્યારે સ્ક્રીન ન હતી તો આઉટડોર એક્ટિવિટી કરતા હતા, જેમાં ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, સાયકલિંગ, જે આપણા ઓલ ઓવર બોડીનું ડેવલપમેન્ટ કરતા હતા, તે વસ્તુ ઓછી થઈ ગઈ છે. એટલે સ્ક્રીન ટાઈમથી આંખની સાઇડ ઇફેક્ટ તો આવે જ છે, સાથે ફિઝિકલી બી આજકાલ 10-15 વર્ષના છોકરાઓમાં ઓવરવેઇટ, ઓબેસિટી, આ બધી વસ્તુઓ વધારે જોવા મળે છે. તો આ કરવાથી બાળકને ફોનથી કે સ્ક્રીનથી ડિસએંગેજ કરો અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરવા માટે એને પ્રોત્સાહિત કરો. એ આપણે કરવું જોઈએ ડેફિનેટલી. એટલે સર, હું સમજુ છું ત્યાં સુધી આપણે થોડો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, અથવા બેસીને સાથે જમીએ ત્યારે સ્ક્રીન ટાઈમ ઓછો કરી દેવો જોઈએ, ફોન સાઈડ પર રાખવો જોઈએ. આવું કંઈક ઇનિશિયેટિવ પેરેન્ટ્સ દ્વારા લેવું જોઈએ. ડેફિનેટલી ઘરના પેરેન્ટ્સ અને મોટા વડીલોમાં એક વસ્તુ હોવું જોઈએ કે જનરલી સાંજે સાથે બધા ડિનર કરી શકે, ઇફ ટાઈમ પરમિટ્સ, તો એ વસ્તુ રાખવી જ જોઈએ. જે ટાઈમે 8 વાગ્યા પછી ધારો કે કોઈ ફોન યુઝ ન કરે, બરાબર છે? એ મોટા બિરલા જેવા ફેમિલીમાં બી આ વસ્તુની એક ટ્રેડિશન છે, તો આપણે તો એ ફોલો કરી જ શકીએ છીએ. અને એ દરમિયાન જે પોણો કલાક આપણો જે ટેબલ ટાઈમ હોય, ડિનર ટાઈમ, તેની અંદર બચ્ચાઓની સાથે આપણું ઇન્ટરેક્શન, બોન્ડિંગ વધે. એવી રીતે એ લોકો પોતાના દિવસ દરમિયાનના એક્સપિરિયન્સ કે એ લોકોમાં કંઈ આપણે ઇન્ટરવેન્શન કરવું હોય કે કંઈક એ લોકોને સલાહ સૂચન આપવું હોય તે આપી શકીએ, તો બધાનું બોન્ડિંગ એકબીજા સાથે વધી શકે. ત્યાર પછી રિક્રિએશનલ ટાઈમ થોડો ઘણો સૂતા પહેલાં, જે 10 વાગે સૂતા પહેલાં થોડું અડધો કલાક જોવું હોય, પણ મોબાઈલને અવોઇડ કરીને ટીવી, કે જેથી કરીને ડાયરેક્ટ લાઇટ એક્સપોઝર ન થાય, એ વસ્તુઓ કરવી જોઈએ. સર, તમારી સાથે વાતોમાં મને થોડું આ સ્ક્રીન ટાઈમ અને એ જોયું તો સર, સ્ક્રીન અથવા મોબાઈલનો યુઝ અત્યારે વધી રહ્યો છે, તો કેટલા ડિસ્ટન્સથી જોવું જોઈએ એ તમે કે આંખના ડૉક્ટર તરીકે તમે કંઈક લોકોને સલાહ આપી શકો બાબતે? હા, મોબાઈલ જે ડિવાઇસ છે, જે નોર્મલી આપણી આંખની નજીક કરીને આપણે યુઝ કરતા હોઈએ, એટલે એમાંથી જે લાઇટ એમિટ થાય છે તે આપણી આંખ પર બહુ ઇઝીલી પહોંચી જતી હોય છે. જેમ કે ટીવી જે 10-20 ફૂટના ડિસ્ટન્સથી યુઝ કરતા હોઈએ, તો આ જે વધારે પડતી લાઇટ આપણી આંખ પર આવે છે, એને કારણે લાઇટ સ્પેક્ટ્રમના જે હાર્મફુલ રેઝ, જેવા કે એક્સરે હોય કે યુવી રેઝ બી એ લાઇટ સ્પેક્ટ્રમમાં એક આવે છે, જે આપણા રેટિના પર ને એના પર ઘણું નુકસાન કરે છે. તો આઈડિયલી મોબાઈલ ઓછી લાઇટમાં, ઘણા લોકોને ટેવ હોય છે કે રાત્રે સૂતા પહેલાં બંધ લાઇટની અંદર મોબાઈલ ખોલીને બેસીએ, જ્યારે પ્યુપિલ આપણી ડાયલેટેડ હોય તો આપણી રેટિનલ ડેમેજો વધી જાય છે. તો એ વસ્તુ ડેફિનેટલી અવોઇડ કરવી જોઈએ. અને બચ્ચાઓને બી ધારો કે સ્ક્રીન ટાઈમ આપવો છે, તો મોબાઈલની બદલે ઇટ ઇઝ બેટર કે ભાઈ અડધો કલાક મોબાઈલ જોવાની બદલે અડધો કલાક ટેલિવિઝન પર કે એના પર જુએ. રાઈટ, પરફેક્ટ. સર, બીજો એક પ્રશ્ન કે આંખોનું ચેકઅપ કેટલા સમયે થવું જોઈએ? કે યુવા માતા અને બાળક એ બંને હેલ્થ ચેકઅપ તો કરાવતા હોય છે, પણ આંખોનું ચેકઅપ નથી થતું, તો એ ક્યારે કરાવવું જોઈએ? કેટલા સમયે? વર્ષે, 3 વર્ષે? એ વિશે બી થોડું જણાવશો? આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, કારણ કે સ્ક્રીન ટાઈમ, આંખનો યુઝ એટલો વધી ગયો છે, તો તમારે મિનિમમ વન્સ ઇન અ યર કોઈ બી માણસ હોય, નાનાથી લઈને મોટા સુધી, યુવાનથી લઈને બચ્ચાથી લઈને એલ્ડરલી સુધીના ચેકઅપ મિનિમમ વન્સ ઇન અ યર કરાવવું જોઈએ. જે લોકોનો સ્ક્રીન ટાઈમ વધારે છે તે લોકો, જેમ કે બેન્કર્સ છે કે આઈટી પ્રોફેશનલ્સ છે, તો એ લોકોએ પ્રોટેક્ટિવલી અમુક ડિવાઇસીસ જેમ કે બ્લુ બ્લોકરવાળા ગ્લાસીસ પહેરીને યુઝ કરવા જોઈએ. જે લોકો સિમ્ટમેટિક છે, જે લોકોને રેડનેસ, વોટરિંગ, ઇચિંગ, આઈમાં આ બધા જે છે તે નોન ટોલરન્સ ઓફ લાઇટ, એને કારણે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમની અંદર આવે છે, તો એ લોકોએ પોતાનું મેડિકેશન જાતે નહીં કરીને કે ફાર્મસી પર જઈને નહીં કરીને, સેલ્ફ મેડિકેશન અવોઇડ કરીને ડૉક્ટરને બતાવીને એ સલાહ પ્રમાણે કરવું જોઈએ. અને બાળકો કે જે લોકોને ચશ્મા છે, તો એ લોકોએ તો મિનિમમ વર્ષમાં 2 વાર આઈ ટેસ્ટ ડેફિનેટલી કરાવવું જોઈએ. થેન્ક યુ સર, આટલી સારી વાતો અમારી સાથે શેર કરવા માટે અને તમારા અનુભવો અમને જણાવવા માટે. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.